ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીનો રસ્તો અત્યારે સ્થાનિકો માટે હાલાકીનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલતી રસ્તાની કામગીરી અને તૂટેલી ડ્રેનેજ લાઇનથી ત્રસ્ત રહીશોએ રસ્તા પર ઉતરી તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ વચ્ચે આવેલી અંદાજે 20 જેટલી સોસાયટીઓના મુખ્ય માર્ગની કામગીરી છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે। ધૂળની ડમરીઓને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ડ્રેનેજ લાઇનની લાઇન તૂટી ગઈ હોવાથી રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થયો છે। દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ છે। ઉબડખાબડ રસ્તાને કારણે અકસ્માતનો પણ ભય રહે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાયાની માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો છે। માર્ગની કામગીરી અત્યંત ધીમી ચાલી રહી હોવાથી ધૂળ અને ગંદકીમાં રહેવા મજબૂર છીએ। જો વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરતા અમે અચકાઈશું નહીં। તંત્રની લાપરવાહીથી કંટાળેલા 20 સોસાયટીના રહીશોએ એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માર્ગનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પર અસર પાડી શકે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોના રોષ પછી પણ તંત્ર જાગે છે કે પછી જનતાએ હજુ વધુ સમય આ જ સ્થિતિમાં વિતાવવો પડશે। 1 વર્ષથી જે ચાલુ કર્યો છે રોડ, એ કોન્ટ્રાક્ટરને એક મલત આપી હતી કે આટલા વર્ષમાં તારા કામ પૂરું કરવાનું, એ કામ એને પૂરું કર્યું નથી। હવે આ જ વસ્તુ જો આપણે લાઇટ બિલ ના ભરીએ, ગુજરાત ગેસનું લાઇટ ને બધા આપણે પેનલ્ટી ચડ્યા છે, એ વસ્તુ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરી એ લોકોએ ના કરી ગવર્મેન્ટ। સવન ચોકડીથી જે પણ અધિકારીઓ અહીં આવે છે ગાડીની એસી ગાડીમાં, એમને ખાલી હું એક જ દિવસ માંગુ છું, એક જ દિવસે જો 2 વ્હીલર પર આવે અને એટલી ધૂળ ખાય તે બીજા દિવસે અહીં નહીં આવે। અમે છેલ્લા 1 વર્ષથી સહન કરીએ છીએ આ ધૂળ, માટી, ગટર ને બધું, એ કોઈ દેખતું નથી। ચૂંટણી આવે એટલે બધા અહીં આવી જશે કે વોટ આપવા બધા, પણ સવન ચોકડીથી તુલસી ચોક સુધીનો જે પણ અધિકારીઓ આવશે, જે પણ ચૂંટણી માટે આવશે, એનો ટોટલી બહિષ્કાર છે। કેટલી સોસાયટીઓ આ સવન ચોકડીથી આ બાજુ સોસાયટીના 27 સોસાયટીઓ છે। 27 સોસાયટીના મેમ્બર ગણો તમે, 10,000 થી ઉપર ગણે છે। આ જે સ્કૂલ છે, આ બધા બુજુર્ગો જાય છે, એ લોકો કેવી રીતે જશે? ઘણા બધા એક્સિડન્ટ થયા છે, કોણ અધિકાર ગણશે? અહીં એ લોકો તો ગાડીમાં ફરવું છે, મોંઘા 50-60 લાખ રૂપિયાના મકાનના ભાવ લીધા છે લોકોએ, શું સહન કરશે? એ લોકોના મકાન નથી વેચાતા, ભાડે નથી જતા, તે લોકોની શું હાલત? તો મારું એક જ વિનંતી છે, જો અધિકારી ખાલી 2 વ્હીલર પર આવે એક જ દિવસ તો એમને આ ખબર પડશે કે શું પરિસ્થિતિ છે। આજરોજ અમે બધા અહીંયા ભેગા થયા છે શ્રવણ ચોકડીથી લઈને અહીંયા તુલસી ચોક સુધી જે રોડનું કામ ચાલી રહ્યું છે તે બાબતે બહિષ્કાર કરવા અમે ભેગા થયા છે। કેનો બહિષ્કાર કરવાનો? જે રોડનું કામ જે ધીરું ચાલતું છે ને તેને લઈને પારાવાર હાલાકી બધા ભોગવી રહ્યા છે। વડીલો, સ્કૂલે ટ્યુશને આવતા જતા બાળકો, એ બધાને ઘણી જ તકલીફ પડે છે। જે રોડ રસ્તાનું કામ છે તે બહુ જ ધીમી ગતિએ ચાલે છે ને આવનારા ચોમાસામાં અમને નથી લાગતું કે આ પૂરું થાય ને અમારે હજુ ક્યાં સુધી આ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે એ અમને ખ્યાલ નથી। તમે કોઈ તંત્રને જાણ કરી છે? અમે બધા નેતાઓને અગાઉ જાણ કરી છે, એ બધા વિઝિટ કરી ગયા છે, પણ પછી આગળ કશું ફાસ્ટ ડેવલપમેન્ટ નથી। હવે અહીંયા આગળ લગભગ 500 થી 600 ફેમિલી વસે છે, લગભગ 20 સોસાયટીઓ આવેલી છે। હજુ તો ખાલી અડધો કિલોમીટરનું કામ જ થયું છે, જે અમે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છે। તો અગાઉ તંત્રને અમારી એ જ વિનંતી કે એ કામ થોડું, અમે નગરપાલિકાને જણાવવા માંગીએ છીએ કે નગરપાલિકા, જિલ્લા પંચાયત જે કઈ લાગતા વળગતા ગ્રામ પંચાયતના સભ્યો, નગરપાલિકા, બોડા, એ બધાને આપ થકી જણાવવા માંગીએ છીએ કે આ અમારું કામ વહેલી તકે પૂર્ણ કરે। નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આગળ આવીશું।